હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આપણે અંગ્રેજીમાં શું શીખાતા તો કે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતનો રસાસ્વાદ. તો હવે એમાં આપણે આગળ વધશું, એમાં એક્ટિવિટી નંબર 2. ચલો, તો એના માટે આપણે પહેલાં થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. નોટ અને પેન કાઢો, એમાં તમારે શબ્દાર્થ લખવાના છે, લખી અને પાકા કરવાના છે. ચલો, પહેલું શું છે? ડાયલોગ. DIALOGUE, DIALOGUE, ડાયલોગ. ડાયલોગ એટલે સંવાદ. ત્યાર પછીનો શબ્દ છે કર્ડ, CURD, કર્ડ. કર્ડ એટલે કે દહીં. ત્યાર પછીનો શબ્દ છે ગ્રેમ ફ્લાવર, GRAMFLOUR, ગ્રેમ ફ્લાવર એટલે ચણાનો લોટ. ત્યાર પછીનો શબ્દ છે કરી લીવ્સ, CURRYLEAVES, કરી લીવ્સ. કરી લીવ્સ એટલે શું થાય તો કે કઢી પત્તા. ત્યાર પછીનો શબ્દ છે મેટર, METTER, મેટર. મેટર એટલે શું થાય તો કે બાબત. ત્યાર પછીનો શબ્દ છે ટી લીવ્સ, TEALEAVES, ટી લીવ્સ. ટી લીવ્સ એટલે ચાની પત્તી. ત્યાર પછીનો શબ્દ છે કાર્ડમમ, CARDAMOM, કાર્ડમમ એટલે એલચી. ત્યાર પછીનો શબ્દ છે એક્ટિવિટી, ACTIVITY, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. ચલો, હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. રીડ એટલે કે વાંચો, ફોલોઈંગ એટલે કે નીચેના. ડાયલોગ એટલે શું થાય? સંવાદ. કોઈ બે વ્યક્તિ જ્યારે વાતચીત કરતી હોય ને ત્યારે એને સંવાદ કહેવાય. બે વ્યક્તિ હોય અથવા તો કે 3 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ હોય, એ લોકો જે વાતચીત કરે એને આપણે શું કહીશું? સંવાદ. ચલો, પહેલા ચિત્રમાં શું છે કે કોઈ બેન છે એ હાથમાં થાળી લઈ અને જાય છે. તો ઉપર શું છે? સીન 1, મતલબ કે દ્રશ્ય 1. તો એ બેન શું બોલે છે? રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. કે રેણુબેન આઈ એમ એટલે કે હું, મેકિંગ એટલે કે બનાવવું, કરી એટલે કે કઢી. કે રેણુબેન હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. બટ એટલે કે પણ, આઈ ડોન્ટ હેવ એટલે કે મારી પાસે, કર્ડ એટલે કે દહીં, કે મારી પાસે દહીં નથી. કોને કહે છે? આ બેનને કહે છે. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. વિલ એટલે કે આપશો, યુ એટલે કે તમે, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગીવ મી એટલે કે મને, સમ કર્ડ એટલે કે થોડું દહીં, કે મહેરબાની કરીને તમે મને થોડું દહીં આપશો. પહેલા સીનમાં જે બેન છે એ થાળી અને વાટકો અને ડીશ લઈ અને સામે જે બેન ઊભા છે, એનું નામ શું છે તો કે રેણુબેન. રેણુબેનને શું કહે છે કે રેણુબેન હું કઢી બનાવું છું પણ મારી પાસે દહીં નથી, મહેરબાની કરીને તમે મને થોડું દહીં આપશો. હવે સામેવાળા બેન છે એ શું કહે છે એને કે યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. એટલે સામે જે બેન છે એનું નામ શું થયું તો કે શાંતાબેન. આ બેનનું નામ શું થયું? શાંતાબેન. યસ, યસ એટલે કે હા, શ્યોર એટલે કે હા જરૂર એમ. શાંતાબેન, હિયર યુ આર કે આર યુ લઈ લ્યો એમ, કે હા જરૂર શાંતાબેન આ લઈ લ્યો. શું છે પહેલા સીનમાં કે એક બેન છે એને કઢી બનાવવી છે તો એની પાસે દહીં હોતું નથી. તો એ એના પાડોશીના ઘરે જાય છે, રેણુબેનના ઘરે, કે રેણુબેન હું કઢી બનાવું છું પણ મારી પાસે દહીં નથી, તમે મારું થોડું દહીં આપશો. એટલે એ શું કહે છે કે હા આવી રહ્યું શાંતાબેન, લઈ લ્યો. મતલબ કે રેણુબેન અને શાંતાબેન વચ્ચેનો સંવાદ છે, એ બંને વચ્ચેની વાતચીત છે. સમજાય છે બધાને? હવે સીન 2માં આપણને શું કહે છે કે જો નીચે બે બેન છે, એક બેનના હાથમાં વાટકો છે અને બીજા બેન વાટકામાં કંઈક છે એ એને આપે છે. ચલો જોઈએ. હવે બીજામાં શું કહે છે
વેનુબેન આઈ એમ મેકિંગ કરી, એટલે જે સામેવાળા છે એ બેનનું નામ વેનુબેન છે, તો એ શું કહે છે કે વેનુબેન હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર આગળ શબ્દાર્થમાં આવી ગયું, શું થાય? ચણાનો લોટ, કે મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, લેન્ડ એટલે શું થાય? તો કે ઉછીનું લેવું. મી એટલે કે મને, સમ એટલે કે થોડો, ગ્રેમ ફ્લાવર એટલે ચણાનો લોટ, કે મહેરબાની કરીને મને થોડો ચણાનો લોટ આપશો. તો એ કોણ છે? શાંતાબેન. શાંતાબેન જ છે, કેમ કે એને કઢી બનાવવી છે અને પહેલાં દહીં લેવા ગયા હતા, તો હવે બીજા પાસે શું લેવા જાય છે? તો કે ચણાનો લોટ. સમજાય છે બધાને? પહેલાં રેનુબેન પાસેથી દહીં લીધું, હવે વેનુબેનને શું કહે છે કે ચણાનો લોટ હોય તો મને આપો. બહેના ડ્રેસ જુઓ કે બહેની સાડી સેમ ટુ સેમ છે, એટલે એ એક જ બેન છે, એનું નામ શું છે? શાંતાબેન. હવે વેનુબેન એને શું કહે છે કે ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ, કે હા હા શાંતાબેન, વાય નોટ એટલે કે શા માટે નહીં, એમ કે હા હા લઈ જાઓ શાંતાબેન, શા માટે નહીં? તો પહેલો દ્રશ્ય કોનું હતું? તો કે રેનુબેન અને શાંતાબેનનું. હવે બીજું કોનું છે? તો કે વેનુબેન અને શાંતાબેનનું. શાંતાબેનને શું બનાવવું છે? કઢી. એક જગ્યાએથી ને દહીં લઈ આવ્યા, બીજી જગ્યાએથી લઈ આવ્યા ચણાનો લોટ. હવે ત્રીજો સીન શું છે એ આપણે જોઈએ. ત્રીજા સીનમાં શું કહે છે શાંતાબેન? હેમુબેન આર યુ ધેર, કે હેમુબેન તમે ત્યાં છો, મતલબ કે તમે તમારા ઘરે છો. જો એના એ સારી છે એટલે એ શાંતાબેન છે. હવે નીચે કોઈ ભાઈ છે તો એ શું કહે છે કે પ્લીઝ કમ શાંતાબેન, મતલબ કે શાંતાબેન જ છે એટલે શું કીધું કે હા હા શાંતાબેન આવો, એ મહેરબાની કરીને આવો. હેમુ ઇઝ નોટ એટ હોમ, એટલે કે હેમુબેન છે એ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હેલ્પ એટલે કે મદદ, હાઉ એટલે કે કેવી રીતે, એમ કેન એટલે કે કરી શકું, યુ એટલે કે તમને, કે હું તમને કેવી રીતે મદદ કરી શકું. એ ભાઈ છે એ શું કહે છે કે હેમુબેન તો ઘરે નથી, પણ તમે ઘરે આવો એમ હું તમને શું રીતે મદદ કરી શકું એમ. ચલો ત્રીજો સીન હજી ચાલુ છે. હવે એ શું કહે છે? રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે. જે ભાઈ સામે ઊભા છે એનું નામ શું છે? રાકેશભાઈ. કે રાકેશભાઈ હું આજે કઢી બનાવું છું, બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. કરી લીવ્સ એટલે કે કઢી પત્તા, અથવા તો આપણે જે લીમડો નાખી એ. ડોન્ટ એટલે કે મારી પાસે નથી એમ, પણ મારી પાસે કઢી પત્તા નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, કે તમે મને મહેરબાની કરીને થોડા કઢી પત્તા આપશો. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગીવ એટલે કે આપવું, મી એટલે કે મને, સમ એટલે કે થોડા, કે તમે મને થોડા કઢી પત્તા આપશો, અથવા તો તમે મને થોડો મીઠો લીમડો આપશો. તો રાકેશભાઈ શું કહે છે કે શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ, કે શાંતાબેન યુ એટલે કે તમારી પાસે, ઓલરેડી એટલે કે પહેલેથી જ, કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ, કર્ડ એટલે કે દહીં, ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ, કે તમારી પાસે પહેલેથી જ દહીં અને ચણાનો લોટ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, કે હેમુ છે એ આજે કઢી બનાવવાની છે. મેકિંગ એટલે કે બનાવવું, કઢી એટલે કે કઢી, ટુડે એટલે કે આજે, કે હેમુ છે એ આજે કઢી બનાવવાની છે, અથવા તો હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, મેક એટલે કે તમે, યોર સેલ્ફ એટલે કે તમારી જાતે, ડોન્ટ એટલે કે બનાવતા નહીં, કે પ્લીઝ તમે તમારી જાતે, મહેરબાની કરીને તમે તમારી જાતે ન બનાવતા એમ, કે મહેરબાની કરીને તમે તમારી જાતે બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. વી એટલે કે અમે, વિલ એટલે કે આપશું એમ, સેન્ડ એટલે કે તમને, સેન્ડ એટલે કે આપવું, યુ એટલે કે તમને, સમ એટલે કે થોડું, કઢી એટલે કે કઢી, વેન ઇટ ઇઝ રેડી, કે જ્યારે તે બની જશે ત્યારે અમે તમને થોડી કઢી આપશું. સમજાય છે શું કહે છે અહીંયા? પહેલા સંવાદમાં શું કહે છે રેનુબેન કે મારે કઢી બનાવી છે, થોડું દહીં આપો, એટલે કે રેનુબેન પાસેથી દહીં લઈ આવે છે, પછી વેનુબેન પાસેથી ચણાનો લોટ લઈ આવે છે, પછી હેમુબેનની ઘરે મીઠો લીમડો લેવા જાય છે. તો હેમુબેનના ઘરે એના હસબન્ડ હોય છે એ શું કહે છે કે તમારી પાસે ચણાનો લોટ ને દહીં તો છે,
પણ અમે અમારી જાતે જ કઢી બનાવવાના છીએ, તો તમે તમારી જાતે બનાવતા નહીં, તમે અમારી ઘરેથી કઢી મોકલી આપશું અમે. સમજાય છે? પહેલું, બીજું અને ત્રીજો સીન. આજનું હોમવર્ક તમારું છે, નીચેના પહેલાં આપણે જે સ્પેલિંગ કર્યા, આ સ્પેલિંગ બધા તમારે લખવાના અને પાકા કરવાના છે. સ્પેલિંગ પાકા કરશો ત્યારે જ તમને ખબર પડશે કે આમાં આપણે શું ચલાવ્યું એ. સમજાય છે? હવે જે બાકી વધ્યું એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. થેન્ક યુ.